તો જય ગણપતિ બાપા બધા મિત્રોને ફરી સ્વાગત છે એક નવા વિડીયોની અંદર। જો કે આપણે કોલેજેથી આવી ગયા અને આવીને જોયું તો બધા લોકો ગણપતિ બાપાનું વિસર્જન કરી રહ્યા હતા। એટલે કીધું આપણે પણ તેમની યાત્રામાં જોડાઈ જઈએ। અને જો હું આવીને જોયું તો બધા બાળકો છે એ નાચતે ગાજતે ગણપતિ બાપાનું વિસર્જન છે જો એ કરાવી રહ્યા હતા, એટલે આપણે પણ તેમાં જોડાઈ ગયા। તો મોહિતભાઈ આપણને બિલ ગુલાલ લગાડી દીધા છે અને ફાઇનલી આપણે ગણપતિ વિસર્જનમાં જોડાઈ ગયા છે। તો મિત્રો જો ગામના લોકો બધા તો આવી શકે એમ નહોતા, કારણ કે ખાણ આઘી છે અને ખાણે પધરાવવા જવાનું હોય છે બાપાને, એટલે પાણી હોય ને ગણપતિ વિસર્જન થાય। એટલે જો આ ટ્રેક્ટરમાં ગણપતિ બાપાને લઈને જો આ નાના નાના ભૂલકાઓ સાથે ગણપતિ વિસર્જન થઈ રહ્યું છે અને થોડીક ક્ષણની અંદર જ આપણે ખાણે પૂગી જશું અને ગણપતિ બાપાનું વિસર્જન છે એ કરી આપશું। ફાઇનલી મિત્રો ગણપતિ બાપાને લઈને જો ખાણું ભરેલી છે એમાં પધરાવવા માટે બધા આવી ગયા છે। અભી મજા આયેગા ના ભીડો। ગામના બધા તો નથી આવ્યા પણ છોકરાનું અમારું ગ્રુપ છે એ બધા આવી ગયા છે। પાણી ઊંડું હોય કે નહીં કંઈ ખબર નથી, પણ હવે ગણપતિ બાપાને પધરાવવાના છે, પછી આપણે અહીંથી જવા। તો જો જનકભાઈ છે ટ્રેક્ટરને ધીરે ધીરે ખાણની અંદર પ્રવેશ કરાવી રહ્યા છે અને ગણપતિ બાપાની મૂર્તિને નુકસાન ન થાય એવી રીતે જો ખાણની અંદર પ્રવેશ કરાવી આપવામાં આવ્યો છે।
ના એક વાર થાહે કરો એક વાર બધા બોલ તો થાકી ગયા શું થાકી ગયા. ગણપતિ બાપા મોરિયા. ભલે જાવા જો, વાંધો નહીં, હવે જાવા મીકી જો. હવે મેકી જો ઘણું ઊંડું હજી પકડેલા કોઈ એટલે તો પકડેલા તો મિત્રો ફાઇનલી છે ગણપતિ બાપાનું વિસર્જન હવે કરી નાખવામાં આવ્યું છે અને હર્ષોલ્લાસથી ગણપતિ બાપાનું વિસર્જન કરી નાખ્યું છે. અમે બધાએ સાંજનો સમય પણ થઈ ગયો છે અને સંધ્યા ટાણે ગણપતિ બાપાનું વિસર્જન થયું છે એટલે શુભ ઘડી કહેવાય. ये बड़ी अच्छी बात कही आप. તો વિસર્જન કરીને હવે અમે બધા જો મોહિતભાઈ ને શક્તિભાઈની છે પાછળ ગ્રુપ છે બધા ઘરે હાલતા થઈ જાય. હવે તો આવતા વખતે ગણપતિ બાપા આવે ત્યારે પાછા વિસર્જન માટે આવવાનું થાય. કારણ કે આપણે નાવા પડ્યા નહોતા, કારણ કે આપણને નાતા ફાવતું નથી. એવું નથી, ફાવે છે પણ વિડીયો ઉતારવાના લીધે પાણીમાં કાંઈ વિડીયો ઉતરે એમ હતો નહીં, એટલે કીધું આપણે બહારથી જ બધું કવર કરવાનું હતું, એટલે કીધું બહાર જ આપણે ઊભા રહીને બધું રેકોર્ડ કરતા હતા વિડીયોની. તો ગણપતિ બાપાનું વિસર્જન કરીને હવે આપણે ખાંડની બહાર અમે નીકળી ગયા છીએ અને આપણે ઘરે તરફ જવાનું છે. તો ફરી પાછા નવા વિડીયોની સાથે એક નવી મુલાકાત થશે. ત્યાં સુધી જય ગણપતિ બાપા બધાયને. જય ગણપતિ બાપા.